ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ વિદ્યાર્થી મિત્રો. અત્યારે જ આપણે 10A આ થિયરી 3 જે છે, 2 થિયરી તેની અંદર ચર્ચા કરી. પ્રતિકારક તંત્ર કોને કહેવાય, લસિકા ગાંઠ કોને કહેવાય, પ્રાથમિક પ્રકારના લસિકા અંગો કયા છે, દ્વિતીય પ્રકારના લસિકા અંગો જે છે તેની વાત કરી. તે સિવાય આપણે થાઇમસ ગ્રંથિની થોડી ચર્ચા કરી. થાઇમસ ગ્રંથિ મોસ્ટ આઈએમપી છે, સવાલ 2 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો જોઈએ બોર્ડ પરથી એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. 10A 10B જળ સાયન્સ બાયોલોજી 056 નો કોડ નંબર છે. 17/11/20 દિવાળી પછીનો પહેલો દિવસ છે. વેકેશન ભાઈ બીજ, બરાબર, સાલ મુબારક, હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. ને ત્યાર પછી ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો, હ્યુમન હેલ્થ અને ડિઝીઝની વાત કરીએ બોર્ડ પરથી. શરીરમાં રોગ પ્રતિકારકતા સમજાવો. રોગ પ્રતિકારકતા અત્યારે તો બહુ જ જરૂરી છે. રોગ પ્રતિકારકતા કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય, યોગા દ્વારા, ધ્યાન દ્વારા. તે ઉપરાંત મેં પેલી પાણીની વાત કરી છે, તો હવે ખાસ યાદ રાખવાનું, પાણી તો બધી જ જગ્યાનું પાણી પીવાનું. ઘાટના પાણી પીએ તો જીવનમાં જીવવાની મજા આવે. બાકી એક જ પાણી પીવાને શું ફરક પડે? પછી બીજા પ્રકારનું પ્રાણી આવે તો પછી આપણો ઇમ્યુનિટી પાવર, આપણે તો આપણા મનની ઈચ્છા હોય તો બી આપણો ઇમ્યુનિટી પાવર જે છે ના પાડી દે, ભાઈ હવે આ તું બંધ કર. તો એકને જ પકડ્યું છે, એક જ પાણી પીવે કે મારો. એટલે ઇમ્યુનિટી પાવર બહુ જ જરૂરી છે. મારા શબ્દ થોડાક વિચિત્ર છે પણ એ હકીકત છે. એટલે ઘાટના પાણી પીવાનું વર્ષોથી બાપ દાદાઓ કહેતા ગયા, કહેવા ટાઈમ ખોટી નથી પડી ને આપણે એક જ પાણી પીએ, તે બી પાછું તેને પછી મિનરલ કરી દે, એકદમ ચોખ્ખું. અને આપણા શરીરમાં કેટલા જીવો છે અત્યારે તો વાત કરી. પછી નોનવેજ ને વેજ ને આ હું માથા કરું, જેને જે ઈચ્છા થાય તે ખાઓ, એન્જોય કરો, લાઈફ મળી. શરીરમાં રોગ પ્રતિકારકતા સમજાવો અથવા લસિકા અંગો વિશે વિસ્તૃત માહિતી આપો. રોગ પ્રતિકારકતા તો હમણાં ચર્ચા કરો. લસિકા શબ્દ આવે એટલે એ કોને કહેવાય? ઘણી વાર તો કેટલા ટીચરોને ખબર હોતી નથી, સાયન્સ ટીચરોને. લસિકા આવે એટલે લસિકામાં લસિકા પેશની આવે છે, બસ લસિકા કોષો આવે છે. બરોળ છે એ પણ લસિકા છે એમ નથી. લસિકા અત્યારે જ આપણે જોયું થાઇમાસને આપણે ગ્રંથિ તરીકે ઓળખીએ. તો અહીંયા જોઈએ તો આ રીતે આપણે જો છે ને બોર્ડ પરથી, એટલા માટે હું તમને કહું છું, 2 વાર આ રીતે કરું છું કે જેને લીધે આપણે વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈક વાર જે ઓરલી, કેટલીક વાર વિચારોમાં બીજા વિચાર આપણે સંદર્ભ પુસ્તકોની વાતો હોય, વાંચેલી હોય, પેલી વાતો કરતા હોય તેમાં કોઈક વાર ભૂલી જાય. કોઈક વાર અહીંયા ધીમે ધીમે આપણે કરતા હોય તો કંઈક પાછું નવું આપણને જાણવા મળે. મને બી ખબર પડે, તમને બી પડે. તો એટલા માટે જેટલું લખાણ વધારે તેટલું વધારે સારી રીતે માર્ક્સ લાવી શકજો. તો આપણે જોઈએ મનુષ્યમાં પ્રતિકાર તંત્રમાં લસિકાંગો, પેશીઓ, લસિકાંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અંગોનો સમાવેશ થાય. બધું જ આવે છે. સાચું બી ખોટું છે અને ખોટું બી સાચું છે. અહીંયા આવું જ ચાલે છે. એટલા માટે વિશિષ્ટ છે. તો એ સમાવેશ થાય છે. આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે, જે પર્જાત એન્ટીજનને ઓળખે છે. પર્જાત બહારથી કોઈ આવ્યો એટલે તરત જાણે કે આ આપણો માણસ નથી. કાલે જ બી એક વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ, મને કહું અહીં કયામાં આવું છું. એની હાથે થોડીક વાતો બી ગઈ, પાછળ ગયો બી 1-2 જગ્યાએ. પછી મને લાગ્યું કે માણસ બીજો લાગુ છે, પર્જાત આપણી હાથે મેચ થયો નથી. તો આવું થયા કરે છે. તો એ ખાસ એ આપણું શરીર બી એવી રીતે કહેવાયેલું છે. એટલે તે આપણે સ્મૃતિ કોષો યાદ રાખી શકીએ છીએ વર્ષોની વાતો પર. વિશિષ્ટ પ્રતિક છે જે પર્જાત એન્ટીજનને ઓળખે છે, તેનો પ્રતિકાર આપે છે, એટલે કે પ્રતિકાર કરશે અને ત્યાર પછી તેમજ તેને યાદ રાખે છે. પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારક છે. એલર્જી એ જે છે તેનો આપણે એક વિડીયો કર્યો આગળ, એલર્જીની આખી ટૂંકનોંધ લખી, બરાબર ને વિડીયો બી લખ્યો, આપણે ચર્ચા બી કરી. તો એલર્જી એ સ્વરોગ પ્રતિકારકતા માટેનું એ ખાસ કરીને અંગ છે અને અંગ પ્રત્યારોપણનો મહત્વનો ભાગ હોય છે. અંગ પ્રત્યારોપણ આપણે જે સંબંધિત હોય છે એવા પશુ સાથે તે ભળી જાય છે. આપણે બી એવા જોઈએ છે ને, કોઈકની હાથે ભળતા નથી, કોઈક હાથે ભળી જઈએ છીએ. તે આ એક કેમિકલ ચાલે છે. બધા રાસાયણિક મગજમાં આવે છે ને અંદરના સૂક્ષ્મજીવો મહત્વનો ભાગ ભજવે છે. લસિકા અંગો જોઈએ તો આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન થાય છે કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. પ્રાથમિક લસિકા અંગોમાં, હવે આ ખાસ યાદ રાખજો, અસ્થિ મજ્જા અને થાઇમસનો સમાવેશ થાય. પ્રાથમિક લસિકા અંગોની તો અસ્થિ મજ્જા 2 જ છે ને થાઇમસ, તેમાં થાઇમસ અને થાઇમસ છે. ટૂંકા સવાલની અંદર અલગથી રીતે પણ પૂછે ને અસ્થિ મજ્જા પણ એટલું મહત્વનું છે. સમાવેશ થાય છે જ્યાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે.
પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવા કે બરોળ, ગાંઠ, કાકડા, તો આ જે છે તે દ્વિતીય છે. બરોળ જે છે, ગાંઠ છે, કાકડા જે છે ગળાની અંદર આવે તે નાના આંતરડાના પેશની ખંડિકાઓ તો એ હોય બનેલી હોય છે. નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પટીજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલા હોય છે. કોણ સંકળાયેલા હોય છે? પેયસ. પેયસ આપણે બીજા શબ્દમાં પેલું આપણે કહેતા પચેલો ખોરાક શોષે રસાંકુરો કહીએ છીએ આપણે. જીભની અંદર સ્વાદાંકુરો આવેલા છે. તેવી રીતે અહીંયા પણ પેયસ આવેલા હોય છે જે પટીજન હોય છે તેને ઓળખે છે ને તેની સાથે સંકળાયેલા હોય છે અને આંતરકોષમાં સ્થળાંતરિત થાય છે. એ નાના જે અવશિષ્ટ અંગ જે છે આંતરડું તેની અંદર સ્થળાંતરિત થાય. દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરી માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા બાદ અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. હવે આપણે આગળ જોઈએ તો એ દ્વિતીય પ્રકારના જે હોય છે તેની પ્રાથમિક પ્રકારના દ્વિતીય પ્રકારના લસિકા અંગો. તો પહેલા જે પ્રાથમિક પ્રકારના લસિકા અંગો અસ્થિમજ્જા અને થાઇમસ. અસ્થિમજ્જાની પહેલા થોડી વાતો કરી હતી. અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે કારણ કે બધા રક્તકણો જે મૃત થાય છે તેનું સંગ્રહ સ્થાન છે, ખરા ઉત્પત્તિ સ્થાન છે લસિકા કણ અને રુધિરકોષોનું, જેમાં લસિકા કણ સહિત બધા રુધિરકોષો સર્જાય છે. બોરોડની અંદર તે સંગ્રહ થાય છે રક્તકણો. અહીંયા તો સર્જન થાય છે અસ્થિમજ્જાની અંદર. રક્તકણોની વાત આવે તો બધા રુધિરકોષો એટલે કે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણિકાઓ એ બધી જ વસ્તુ રુધિર રસ એ બધીનું ઉત્પત્તિ સ્થાન એ આપણે અસ્થિમજ્જા છે અને તે ઉપરાંત લસિકા કણો પણ સર્જાય છે. થાઇમસ. થાઇમસ એ ખંડમય અંગિકા છે જે હૃદયની નજીક હૃદય ડાબી બાજુ હોય છે તેની નજીક છાતીના અસ્થિના નીચે ગોઠવાયેલી છે. છાતીનું પિંજર હોય છે, ઉરસ પ્રદેશ આપણે કહીએ છીએ, તેની જે છાતીનું પિંજરું હોય છે 25 એ પાંસળીઓ આવેલી હોય છે, બરાબર ને, બાળજોડ અને એક ચપટું હાડકું. તો એ રીતે પરંતુ ગોઠવાયેલું છે. તેનું કદ જન્મ સમય મોટું હોય છે. જન્મ સમય કોનું કદ મોટું હોય છે? થાઇમસનું. પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થા એટલે ખૂબ નાની કદની બને છે અને વૃદ્ધ અવસ્થા એ ઓલ્ડ બુકની અંદર આપેલું છે તે અવનત પામે છે. ને અત્યારે મેં વાત કરી આગળના લેક્ચરની અંદર ઓલી આપણે વાત કરી તેમ વૃદ્ધ વ્યક્તિઓ કોરોનામાં વધારે સંક્રમિત થાય છે અને મૃત્યુ પામે છે. જ્યારે કિશોરાવસ્થા અને નાના બાળકોની અંદર જો ઇમ્યુનિટી પાવરને થાઇમસ ગ્રંથિ વિકસિત હોય છે તો એના કારણે એ પ્રતિકાર કરી શકે છે, બરાબર ને. તો એ રીતે ખાસ કરીને યાદ રાખે તો જલ્દી યાદ રહે. એટલા માટે મોસ્ટ આઈએમપી કહેવાય. અત્યારે પૂછાય બી પરીક્ષામાં થાઇમસ વિશે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષો પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે. ટી કોષો, બી કોષો, સ્મૃતિ કોષો આપણે જોઈ ગયા. તો એ લસિકા કોષોને પરિપક્વ કે બી કોષોને મદદરૂપ હોય છે ટી કોષો. એવું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. દ્વિતીય લસિકા અંગો જે હોય છે તેમાં બરોળ, લસિકા ગાંઠ અને લસિકા પેશી. બરોળ એ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે. લસિકા કણો અને ભક્ષક કોષો એ ધરાવતા હોય છે અને તેને કારણે શું થાય કે બરોળ રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટસનું મોટું સંગ્રહ સ્થાન છે. ઇરિથ્રોસાઇટસ રક્તકણનું મોટું સંગ્રહ સ્થાન છે. એટલે બીજા શબ્દોમાં કહે છે કે રક્તકણ 120 દિવસનું જીવન હોય છે અને ત્યાર પછી એ મૃત થાય છે, અક્રિયાશીલ થાય છે, ત્યારે તે બરોળની અંદર સંગ્રહ પામે. ત્યાર પછી આપણે જોઈએ લસિકા ગાંઠ. લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલી નાની સખત રચના છે. લસિકા ગાંઠ લસિકા અને પેશીય જન્મમાં રહેલ સૂક્ષ્મ જીવો છે. સૂક્ષ્મ જીવો 50% ભાગ છે લસિકા પેશીઓ આપણા શરીરમાં. તો એ જે લસિકાની અંદર તેની અંદર એ બધા સૂક્ષ્મ જીવો છે. અન્ય એન્ટીજનોને ઝપડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટને સક્રિય કરે છે. એ બી ભક્ષકો છે. લિમ્ફોસાઇટ એટલે કે શ્વેતકણો અને પ્રતિચાર કરે છે. લસિકા પેશીની વાત કરીએ શ્વસન માર્ગ, પાચન તંત્ર અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગના અસ્તરમાં, અસ્તર એટલે હું આપણે કે પતલું કાપડ હોય છે તેની નીચે બીજું કાપડ મૂકીએ છીએ તેને અસ્તર કહે છે. તો એવી રીતે એ અસ્તરની અંદર એ ગોઠવાયેલી હોય છે અને તે શ્લેષ્મા સંકલિત લસિકા પેશી મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. કોણ? લસિકા પેશી. તો લસિકા અંગો, લસિકા ગાંઠ, બરોળ, થાઇમસ, અસ્થિમજ્જા ના 50% ભાગ એ લસિકા પેશીની બનેલી હોય છે ને એ સૂક્ષ્મ કોણ બી આવે છે. તો થેન્ક યુ. લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને નોટબુકમાં નોંધ કરતા રહેજો.